જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મિત્રો, 2 દિવસ પહેલાં રિઝલ્ટ જાહેર થયું છે જીએસઆરટીસી કંડક્ટરનું. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એસસી, એસટી, ઓબીસી ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તથા કંડક્ટર લાયસન્સ માટેની સૂચના. તો મિત્રો, ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. એટલે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા પછીની તારીખ પછીનું ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજીપત્રક તમારું રદ થશે. જો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન હોય અથવા વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટેની ફીની પહોંચ અથવા તો જે પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે. જે ફીની પહોંચના આધારે જે ઓનલાઈન અરજી કરી હોય તે જ ફીની પહોંચના આધારે મેળવેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માન્ય રહેશે. તેમજ દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાનું તમારે રહેશે. અન્યથા નિગમ દ્વારા લેવામાં આવેલો નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે. જે નિર્ણય જે બોર્ડ લેશે એ જ બંધન કરતા રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડિટી ધરાવતા કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ વેલિડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. એટલે મિત્રો, વેલિડ જે તમે ઓનલાઈન અરજી કરી છે એ વખતે જે તમે કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન જે અરજીપત્રકમાં દર્શાવી છે તે જે વેલિડ હોવી જોઈએ. જો વેલિડ નહીં હોય તો તમારું અરજીપત્ર રદ થશે. એના પછી વાત કરીશું જે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે. તો કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના સંબંધમાં ગુજરાત સરકારશ્રીના જે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 22/10/2018ના ઠરાવ જે ક્રમાંક આપેલો છે CRR 10/2018 26/12/39 G2ની જોગવાઈ તેમજ તે અન્વયે જે સમાંતરે થયેલા સુધારા અનુસાર જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી આદિજાતિ વિભાગ હેઠળની જે વિશ્લેષણ સમિતિ છે અથવા તો સક્ષમ સત્તાધિકારી દ્વારા ખરાઈ ચકાસણી કરવાની રહે છે. આથી કમિશનર શ્રી આદિજાતિ દ્વારા પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે જે અમુક મુદ્દા આપેલા છે 1 થી 11 તો પુરાવો રજૂ કરવાના રહેશે. જે કયા કયા છે તો આપણે એની ચર્ચા કરીશું. તો આદિજાતિ જે ઉમેદવારો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તરીકે માન્યતા અપાશે તે જ ઉમેદવારોને અનુસૂચિત જાતિના અનામતનો લાભ મળવાપાત્ર થશે. તેમજ નિમણૂક અંગેની આગળની જે કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો અન્યથા તમારું અરજીપત્રક રદ કરવામાં આવશે. તો કયા કયા છે જે મુદ્દા 1 થી 11 આપેલા છે, જેમાં ઉમેદવારના શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, ઉમેદવાર ધોરણ 1માં જે શાળામાં દાખલ થયો હોય તે શાળાના વયપત્રકનો ઉતારો એટલે કે શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવાનો રહેશે. ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તે તમામ, ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નકલ, ઉમેદવારના પિતા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો એટલે કે શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં તમારે રજૂ કરવાની રહેશે. ઉમેદવારના દાદા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રનો ઉતારો શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવાનું રહેશે. ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર, ઉમેદવારનું પેઢીનામું પિતાના દાદા પરદાદાથી શરૂ કરી ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવાનું રહેશે. ઉમેદવારના પેઢીનામા મુજબ વાલી વારસો પૈકી
ની જમીનના ગામના નમૂના નંબર 7/12/8ની જનસેવા કેન્દ્રના સહી સિક્કાવાળી નકલ પ્રમાણિત નકલ. 9મા નંબરના ગામના નમૂના 7/12 મુજબ સરકારશ્રીના તારીખ 4/4/1961ના જે જાહેરનામા મુજબ 73A ની નોંધવાળી ગામના નમૂના નંગ 6ની નકલ જે પ્રમાણિત નકલ હોવી જોઈએ. ગામના નમૂના 7/12 મુજબ સરકારશ્રીના જે 1/1/1981ના જાહેરનામા મુજબ 73AA ની નોંધવાળી ગામના નમૂના નંબર 6ની નકલ જે પ્રમાણિત હોય. ગીર છે, બરડા છે, આલેચનાના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના જે ગૃહ મંત્રાલયના 29/10/1956ના જાહેરનામા દિવસે તે પહેલાં ગીર, આલેચ અને બરડા જંગલના નેસ વિસ્તારમાં રહેતા અને તેમના પૂર્વજોના સીધા લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી અને ઉક્ત વિસ્તારના ઇસમોની ઈસવીસન વર્ષ 1947થી 1956 સુધીમાં મસવાડી પહોંચ માન્ય ગણવી. અસલમાં રજૂ કરવું. સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસેથી ખરાઈ કરાવવાની રહેશે. મસવાડી પહોંચમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધી પેઢીનામું જે તે ગામના તલાટી કમ મંત્રીની રૂબરૂ રજૂ કરાવવાનું રહેશે, જે અસલ રજૂ કરવાનું રહેશે. હવે એના પછી વાત કરીશું અનુસૂચિત જાતિના પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે, એટલે કે એસસી જે છે એમના માટે. તો કે અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવારોની નિમણૂક આપતા પહેલાં જાતિના સંબંધમાં ગુજરાત સરકારશ્રીના તારીખ 16/10/2018ના ગેજેટની જોગવાઈ અનુસાર જે અનુસૂચિત જાતિના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની જે ખરાઈ ચકાસણી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની જે કચેરી સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવાની રહે છે. આથી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરી દ્વારા પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજ તે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની વિભાગની કચેરી દ્વારા આપવામાં આવતી વખતોવખતની સૂચનાઓને અનુસરવાનું રહેશે. નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરી જે ઉમેદવારોને અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે માન્યતા આપશે તે જ ઉમેદવારને અનુસૂચિત જાતિમાં અનામતનો લાભ મળવાપાત્ર થશે. અન્યથા જે તમારી અરજીપત્ર રદ કરવામાં આવશે, એટલે કે તમારે અનુસૂચિત જાતિના તરીકે તમને માન્ય ગણવામાં આવશે નહીં. એ રીતે વાત કરીશું ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિ પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવા. તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના સંબંધમાં જે ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જે પરિપત્ર છે એના પ્રમાણે જે 25/22ની જોગવાઈ અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી સક્ષમ અધિકારી દ્વારા કરવાની રહેશે. આથી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા પ્રમાણપત્રની અસલ ખરાઈ જે છે સંદર્ભે મુજબ અમુક મુદ્દા આપેલા છે 1 થી 7, તો પુરાવા રજૂ કરવાના રહેશે. જે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી જે ઉમેદવારને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે માન્યતા આપશે તે જ ઉમેદવારને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અનામતનો જે લાભ છે મળવાપાત્ર થશે. અન્યથા જે તમારો અરજીપત્ર રદ ગણવામાં આવશે. ઉમેદવારનું સામાજિક જે મુદ્દાઓ આપેલા છે 1 થી 7, તો એમાં પ્રથમ છે ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર. ઉમેદવારનું તથા ઉમેદવારના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એના પછી ઉમેદવારના પિતા અશિક્ષિત જો ભણેલા નથી તો તેમના જન્મ તારીખ, જન્મસ્થળ, જાતિ દર્શાવતા અન્ય પુરાવા. પછી ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો, જેમ કે કાકા, ફોઈ, દાદા, પરદાદા જેવા પિતૃપક્ષના સંબંધીઓ પૈકી કોઈનું એક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો કે જેમાં જાતિ પેટા જાતિની નોંધ 1/4/1978 પહેલાંની થયેલ હોય તેવા આધારો. મૂળ ગુજરાતના વતની ન હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારના કિસ્સામાં તેઓને પિતા, દાદા, સીધી લીટીના વડવાઓ તારીખ 1/4/1978 પહેલાંથી જ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા તો અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના જે છે પ્રોહિબિટ વેલ્યુ ધરાવતા અન્ય જે તે આધાર પુરાવા. એના પછી જાતિ સમર્થનમાં પિતરાઈ, ભાઈ, બહેન, કાકા, ફોઈ, દાદા, પરદાદા પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારના પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા માટેનું ભેટીનામું તેને સમર્થનમાં આધારો. તો મિત્રો આ એસસી, એસટી, ઓબીસી માટે એના જે છે કયા કયા ડોક્યુમેન્ટ છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી. અને મિત્રો તેના જે ચેકલિસ્ટ છે ડોક્યુમેન્ટ માટેનું, તો તે તમે નિગમની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. એસસી માટે, એસટી માટે અને ઓબીસી માટે જો તમે ડાઉનલોડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મિત્રો તેના પીડીએફ જે મૂકી દઈશું, જે તમે જોઈ લેજો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.